जय श्री कृष्ण, जय माताजी, राम राम। जो भाई આપણે કાલ ગયા હતા લાડવા દેવા અને લાડવા દેવા ગયા હતા અહીંયા તા હને એવી મજા આવી અને નીંદર આવતી હતી ને આપણે આવ્યા હે સાંજે 12:30 વાગે અને પછી આવીને ખાટલા પાથરીને હોઈ ગયા ને અટાણે હને ખટારો આવ્યો હે માંડવી જોખવા। जय श्री कृष्ण, जय माताजी, जय मुरलीधर। केम छो बधा मजामां? स्वागत है नवा व्लॉग में। तो आपणे फूल हरख हतो ने गई काल सांजे आपणे लाडवा जईने रिटर्न पाछा आवता रह्या हई। जो के राते है ने 12:30 ની आसपास है ने आपणे पाछा अहींया पहोंच्या हता अने 11:15 ની आसपास નીકળ્યા હું कदाच। फूल मजा आई, फूल फेमिली यार बहुत ज मजा आई। छो के एमां हजी थोड़ा घणा घटता था हाले फूल मजा आई, फूल एन्जॉय करी लीधुं है। आपणे पाछा रिटर्न आवी गया अने रातनो एम तो उजागरो हतो ती सवारे तो मारी तो नींदर उड़ी गई थी। पछी आपणे अहींया आवता रह्या हता अने अत्यारे आपणे मांडवी जोखवा ने भरियावा आव्या हे तो एने बधुं काम आले हे। ધોરીઓ જઈતી આવો ધોરીઓ જ હાલો ભાઈ નારિયેલ પાણી પીવું હોય તો અને કોપરાનું ટ્રાય તો કરવી છે। કોપરાનું નામ ભૂલાય માથેથી ડાયરેક્ટ આવી ગઈ। હાલો બેસી જાઓ મોટે એ તો ઠીક છે। આની રીલ બને નો નો એવું બનાવવાનું। राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा मजामां? स्वागत है भाई मारा तरफथी। अमे जला भाई खाइपका अमे जला भाई ने कई ओहाणे ना पड़ीने ऊभું થઈ જવાનું થાય હાલતો। તો ભાઈ વાગી ગયા છે 5:30 કે 5:45 જેવો ટાઈમ થઈ ગયો છે। સવારના છોકરા મને કહે કે તમે વિડીયમ બોલો। હું કઈ બોલતો નથી। હું આજ મારા કામની એવી ભીડમાં હતો ને કે ના પૂછો વાત। આપણે ફાઇનલી 54 નંબર માંડવો है ने વેચી નાખ્યો। ઉપર ક્યાંય મુંડા નતા પણ અંદર પછી મુંડાની અસર ક્યાંક આવતી હતી એટલે બીમાં પછી કાઢવાનું જીગર હાઈલી નહીં કે આપણે બીમાં નથી દેવું એમને દઈ દઈ। ભાવ લીધો તો 1550। મુંડાની અસર આવી વધારે અંદર એટલે પછી લગભગ 1450 માં ફિક્સ કર્યું હે હાટું। પછી એમાં હકણ હું બધું ભરી લેવાનું, બગાડ હોય તો ભલે ના હોય તો ભલે ને એ રીતના। तो ये बधु कर लीधु। पछी बपोरे मानमानी फ्री थया ने पछी छोकरा बधा कहे जावुं है नावा। काका छोकरो आव्यो तो लालो अने कानभाई ने आव्या हती ई के हालो नावा जाए। पछी काका टाका में गया था नावा झरम में। ये बस जो नाई लीधुं है ने हवे भेहूं दौरावी लीधी। आने एकने आडू रहेवुं पड़े ते दवाई गई है। हवे बापू हाजर है नहीं, पावन वारो आव्यो है मारो। अंत जो के पाई है वीरेन नी मम्मी, वीरेन भाई शूटिंग करे है। सनेडा में लई जाई पण आज नथी लई जावी। सनेडा में वाइडी એટલે ખેંચા ખેંચ થાય છે, છોડવા નથી દેતી। બોલ નાથને અડી જતા પછી માથા મારે।
હાલો ભાઈ, તો ધીરે ધીરે ચાલુ કરી દીધી. વડી ભેહું તો પવાઈ ગયું હે. આ ઝીણકી ઝીણકી ને હવે લઈ જાય. હાલો ભાઈ, તો ભેહુંનું કામ થઈ ગયું હે કમ્પ્લેટ ને આપણે હવે શું કામ કરવાનું હે? બા બાજરો વાટે ને પછી બાજરો પુગાડવાનો હોય. જો અહીંયા બા વાટે છે. રીંગણીમાં થોડોક ડોકા મળ્યો છે ને તે કીધું બાજરો ત્યાં ભર છે ને સાયો આવે એ થોડોક વટાઈ જાય ને તો વાંધો ના આવે. કદાચ સાયાને લીધે થતું હોય ભલે, બાકી આ તડકામાં એ નડવું ના જોઈએ, પણ એ આયરમાં વધારે છે થોડીક અસર. બાકી ભાઈ જો અહીંયા આપણી એક લીંબુડી છે, વર્ષોથી એવડી નવડી છે, બહુ વધતી નથી. અને મીઠા લીમડા કડી પત્તા કહે ને એ બહુ મોટો લીમડો હતો, એ તો કાપી નાખ્યો આખો, નાનકડો થઈ ગયો. બાકી રોપડા છે ને અસંખ્ય છે, જેની આપણે કોઈ સંખ્યા ગણી ના હગી, એટલા બધા. ઓહ વીરો, આજે ખાલી થઈ ગયું બધું. કુંડી ખાલી થઈ ગઈ છે આપણે ઓલી માલની કુંડી પાઈ ને. આ બધું હું ત્યાં દેખાડવા જેવું છે નહીં અમારે, કેમ કે આનો ઉપયોગ નથી. આની અંદર મોટર છે ને એનાથી આપણે ઓલી કુંડી ભરાય એના માટે આ ભરી અવેડો. બાકી આનો કોઈ ઉપયોગ જ નથી. માલ આપણે અહીં પાતા નથી. અને બાકી આ ઝાડવા અવેડાને છે ને, આ ઝાડવા મેં તોડી નાખ્યો હોય એટલે એ ઝાડવા પીએ છે. તોડી નાખ્યો એટલે પાડ્યું તો અંદર હોય જ, તાળી તોડ્યો હે એટલે તાળીયું પીએ અને મોજ કરે. અને અમારે બા વાહે લઈ ગયા, તાળીયું કાઢી નાખાવ્યું. તાળીયું એ કહે જોઈ મારે કદાચ કાઢવાનો પ્લાન થાય ને તો આ મોટી આ બાજુની તાળી છે ને એક કાઢવી છે. અને તાળી અહીંયા હવે ઉવરવા આવ્યા છે, હજી પાકે છે 5-7 દી હજી તાળિયા ફૂલ ચડીએ. બહુ મીઠા તાળિયા છે ઓલી બાજુના. હાલો હવે માલનું કામ આપણું કમ્પ્લીટ થઈ ગયું. બળદને પાણી પાવાનું છે એ હું કરી લઉં, પછી ઓલો બાજરો પુગાડી દે. હું વાહ હજી તો મારે વાર હે અને સુરભી ને થોડુંક પાછળ ગયું હજી. ખાવું હે ભાઈ, ફાફા મારું રહોડા. દાળ ભાત છે, દાળ ભાત છે, ભીંડાનું ભીંડાનું શાક. શાક છે, અને આ બાજુ આપણે જો દાળ ભાત છે. ये है भात और ये है दाल और ये है बाजरे का रोटला और ये है हमारे फेवरेट लड्डू. घीनो सुगंध આવે ડાયરેક્ટ ખોલીને એટલે. હાલો દાળ ભાત લાડવા અને શાક રોટલો જેને ખાવું હોય હાલો. બાકી મિક્સ મસાલેદાર આથાણા હે. આમાં જાજા હે નહીં, ભરવા જાવું જો હે મારે બાયુને વળી ધક્કો ખવડાવવો જોઈએ. ખાવા માટે આપણે આ નાનકડી એવી બરણીયા ભરીને રાખી, બાકીના હોય મોટી બરણીમાં, કાચની બરણીમાં, એટલે એ વાં હોય ઓલા રસોડે, અહીંયા ના હોય. હાલો બહાર લઈ લે, અહીંયા તો નહીં મજા આવે. ને અમારે ફૂઈ ને બેન ને ભાણો ને બાયુ રાતુબેન રોકાણા હે, કાનાભાઈ યાદ ગયા નથી, સવારે વહેલા જાય એટલે બધા હે ને કુદરતી હવા આવે ને એટલે મજા આવે. અને પાછા બધા ભેગા બેહીને ખુરચી નાખીને એની મજા જ કંઈક અલગ હોય. અલગ જ હોય. ફૂલ ફેમિલી, નાના મોટા બધા ભેગા હોય ને, ખબર નહીં કંઈક અલગ જ ફિલિંગ આવે. પણ રવિવાર આવે ને એટલે બધા છૂટા પડી જવાના. તો અત્યારે હું ને વિરેન બે ગયા હતા ખાટલા પાથરવા. તો ખાટલા પાથરી આવ્યા અહીંયા, અને પછી પપ્પાને મેં ફોન કર્યો હતો તો એ ગામમાં હતા, એની ગાડીનું પંચર પડ્યું હતું. મેં કીધું તો આવો ને પછી જમી લઈએ આપણે બધા. તો પપ્પા આવી ગયા છે ને આપણે બધાને ભેગું જમવા. હું બેન દૂધ ભરવા ગયો, ડેરી પહોંચી ગયો. ડેરી છે ને એની આ બાજુ, દૂધની ડેરીની આ બાજુ એક બાવેડો, એના ડાયરેક્ટ કોક દીક ત્યાં પડ્યા હોય કેળી. એ શોર્ટકટ રસ્તો છે અમારે. બીજો જરાક 2 નાળાવારથી આમ ફરીને જવાનું હોય એટલે ફર્યો ને કેળીથી કાયમી હાલી. પણ આજ ખબર નહીં કાંટો આવી ગયો. દૂધ ભરી લીધું ને તો ગાડીમાં પાછલા ટાયરમાં હવા હતી નહીં બિલકુલ. પછી દોયરી ત્યાં નહીં જરાય ગામમાં આવ્યો. પછી ટાયર ખોલ્યું તો
પંચર વાળા ભાઈ કે ભાઈ આ હવે થાય એમ નથી, કેમ કે એક વેત એક જગ્યામાં કાંટા ખૂંચી ગયા હતા, કેમ કે હવા વગરની હાંકતો આવ્યો હતો એટલે એ ટ્યુબ બદલાવવું પડ્યું ને અને આવી ગયું. હાલ આ બધું હજી મારે હારવાનું હતી પણ બધા ખાવા ભેગા થાય પણ ઈ હારે હે. બાકી બધો અમારો દાયરો હે ને એ ફળિયામાં બેઠો હે ઠંડી ઠંડી હવામાં મસ્ત વાતો કરે છે, બધાને ફૂલ એન્જોય કરે છે. અને અમે કંઈ આ બધું ઓસરીમાં હારી લઈને એટલે પછી ફટાફટ જમી લઈએ, પછી જઈ દેસી એસીમાં. તો અમારે બધાને જવું છે જમવા માટે હવે, બરાબર ને? હજી મારે જે ઘટે એ હું હારી લાવ, બધાને ખબર પડે ને થાય કઈ પછી હાલો તો હવે લગભગ આવી ગયું લાડવા સિવાયનું, એ એક લઈ જવાના છે. તો જેને વેરું કરવું હોય હાલો, બાકી કરી દઈએ આજના વિડીયામાં અહીંયા. ખરી મારી નવા બ્લોગમાં, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.